સુરતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદમાં જીએસટી, એમએસએમઈ, ઈડી, સીબીઆઈ અને દેશ પર દેવું સહિતના મુદ્દાઓની વાત કરી હતી. સુરતમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જ્યાં સુભાષિની યાદવે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેઓએ બીજેપીના શ્વેતપત્ર સામે કોંગ્રેસ અન્યાયકાળ 2014 થી 2024 સુધીના બીજેપીના કાર્યો ગણાવ્યા હતા. તો 10 સાલ અન્યાયકાળના નામે પત્ર બહાર પાડ્યો છે, જે અંગે જણાવ્યું હતું કે આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, રાજનીતિક અન્યાય જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. બેરોજગારી, મોંઘવારી, મહિલાઓ સાથે ઉત્પીડન, કાળા નાણાંની વાતો ક્યાં ગઈ, 15 લાખ પ્રત્યેકના ખાતામાં ક્યાં ગયા, દેશના તમામ વર્ગના લોકો રસ્તા પર આવી ગયા. દેશમાં નવો ટ્રેન્ડ ભારત રત્નના નામે શરૂ કરાયો છે. ખેડૂતોની હાલત જોઈ શું સ્વામીનાથન ખુશ છે? ખેડૂતો માટે સાંસદ સુધીનો રસ્તો બંધ કરી દેવાયો છે. ચૌધરી ચરણસિંહ છેલ્લા શ્વાસ સુધી ખેડૂતો માટે લડ્યા, શું તેઓ ખુશ હશે? 10 વર્ષમાં કોરોના આવ્યું, નોટબંધી આવી, શું કાળું નાણું પાછું આવ્યું? કોરોનામાં હજારો લોકોના મૃત્યુ થયા, કોણ જવાબ આપશે? બેટી બચાવો બેટી પઢાઓના નારા હેઠળ શું કાર્યવાહી થઈ? બિલ્કિસ બાનુને શું ન્યાય મળ્યો? તેમના આરોપી છોડી દેવાયા. બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં દરેકને માહિતી મેળવવાનો અધિકાર ફક્ત ભાઈઓ બહેનો કહી દેવાથી દેશ નથી ચાલતો. ભૂખમરામાં ભારતનું સ્થાન 111માં ક્રમે છે. ખેડૂતો પ્રધાનમંત્રીને મળવા 10 મિનિટ માંગી રહ્યા છે, પણ તેમને ફક્ત માર મળી રહ્યો છે. ખેડૂતો એમએસપીના કારણે રસ્તા પર ઉતરી ગયા છે, કોઈ સાંભળવા વાળું નથી. મહિલા આરક્ષણ લાગી ગયું, પણ શું 2024માં દેશની 130 મહિલાઓ સંસદમાં પહોંચી શકશે? 33% મહિલા આરક્ષણમાં શું માન્ય રખાશે? 2022માં ગરીબોનો નાશ થશે, રૂપિયાનો ભાર વધશે, પેટ્રોલ 100 ને પાર. શું આ બધું થયું? સુરત વેપારીઓનું કર્મભૂમિ છે, તેમના માટે મંદિર છે, પરંતુ જીએસટી અને એમએસએમઈ સંતુષ્ટ છે. વિપક્ષમાં છીએ એટલે અવાજ ઉઠાવવો અમારી ફરજ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ છે, 1.5 મહિનાથી એમનો પર ઠપ છે. જવાહરલાલ નહેરુથી મનમોહન સુધી રીટેક. જવાહરલાલ નહેરુથી મનમોહન સુધીની સરકારમાં દેશ પર 50 લાખ કરોડનું દેવું હતું. હવે તે દેવું 150 લાખ કરોડથી વધુનું થઈ ગયું છે. એલપીજી સિલિન્ડરની કિંમત 120 ગણીથી વધારે છે. ખેડૂતોની વાતો નથી સાંભળવામાં આવતી, તેમની ઉપર ગોળીબારી થઈ રહી છે. એસસી, એસટી અને ઓબીસી પર વધતા અત્યાચારો એક એવા પ્રકારનો ન્યાય ભાઈ ભાઈથી લડી રહ્યો છે, સમાજ સમાજથી લડી રહ્યો છે. સંપ્રદાયને ભડકાવવાનો પ્રયાસો બીજેપીના લોકો કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ચીન અને પાકિસ્તાનના લોકો ભારતમાં 100 કિલોમીટર સુધી અંદર ઘૂસી ચૂક્યું છે. ક્યાં ગઈ તે લાલ આંખો? તમામ બાજુથી અને ચીનથી ઘેરાઈ ચૂક્યા છીએ. કોણ જવાબ આપશે? ઈડી અને સીબીઆઈનું નામ ફક્ત અન્ય પક્ષોના લોકોને ટાર્ગેટ કરવાનું કામ છે. અમને એવી શંકા છે કે ચૂંટણી પહેલા ફરીથી અમારા પર ઈડી અને સીબીઆઈની રેડ કરાવશે. રાહુલ ગાંધીએ જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા તે તમામ બાબતો સાચી પડી રહી છે. આવનારા સમયમાં જનતા દ્વારા હવે ફેસલો કરવામાં આવશે. તો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો તમામ બાબતો આવરી લેવાશે, તેમ સુભાષિની યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. जो महिला आरक्षण का जुमला मजाक किया गया था संसद में, वो कब लागू होगा? हमारी देश की आधी आबादी कब पहुंचेगी संसद में? कौन देगा इसका जवाब? 33% महिला आरक्षण में क्या आप कोटे के अंदर कोटा रखना जरूरी नहीं समझते थे? 60% जो देश की जनता है, जिस समाज से आती है, उसको नजरअंदाज करना क्या इस सरकार को वो सुझाता है? कौन जवाब देगा इसका? यहाँ पर हमारे कुछ सीधे सवाल हैं सरकार से, जो मैंने पहले भी कहा कि ऐसा कहा गया था कि 2022 में गरीबी खत्म हो जाएगी. क्या ऐसा हुआ? गरीबी दर से और नीचे लोग चले गए, गरीबी से मर रहे हैं लोग, जूझ रहे हैं. रुपया का कद बढ़ेगा, रुपया गिरता गया, लेकिन हमारे नेता का कद बढ़ता गया. पेट्रोल के प्राइस आप देख रहे होंगे 100 पार. इंसान को किस लिए छोड़ा है इस देश में रहने के लिए? सिर्फ इन चीजों के लिए?
कि वो इस चीज की मार झेले। हमें इन सब चीजों पर सोचना होगा कि जितने भी इस 10 साल में कदम उठाए गए हैं उससे जनता का क्या हित हुआ। मोदी का लॉ जिस तरह से लगाया जाना चाहिए था, क्या उनको अच्छी सच्ची श्रद्धांजलि यही है कि आज किसान दर दर भटक रहे हैं, उनके ऊपर आंसू गैस के गोले छोड़े जा रहे हैं, ड्रोन से कीलें बिछाई जा रही है, उनका रास्ता रोका जा रहा है। लोकतंत्र का, संसद का रास्ता सड़क से जाता है। आज उस सड़क के मार्ग को बंद कर दिया गया है। किसके लिए? देश के किसान के लिए, आम नागरिक के लिए, देश की जान के लिए। इसकी जवाबदेही कौन देगा? चौधरी चरण सिंह को भारत रत्न का सम्मान देने का काम किया, हम इसका स्वागत करते हैं। स्वामीनाथन जी को भारत रत्न देने का काम किया, हम उसका स्वागत करते हैं। कर्पूरी ठाकुर जी को भारत रत्न देने का काम किया, हम इसका स्वागत करते हैं। लेकिन जो काम उन्होंने अपने जीवन काल में किए, जिस कारण उनको भारत रत्न से नवाजा गया, उन कामों को कौन लागू करेगा? उनके कामों की कौन चर्चा करेगा? चौधरी चरण सिंह अपने आखिरी समय तक किसानों के लिए लड़ते रहे, किसानों के नेता थे। क्या आज उनकी आत्मा शांत होगी ये देखकर जिस तरह से किसानों के साथ व्यवहार किया जा रहा है? 10 साल अन्याय काल में हमने बेरोजगारी, महंगाई, जवानों के साथ, किसानों के साथ, महिलाओं के साथ अत्याचार, ऐसे अनेक जन जन के साथ परेशानी जुड़ी हुई है जो उसका सामना करा। आप जैसे कि जान रहे होंगे कि 45 सालों में आज हमारे देश में सबसे ज्यादा बेरोजगारी है। मैं पूछना चाहूंगी केंद्र में बैठी सरकार से, क्या हुआ उस हर साल 2 करोड़ रोजगार का, जो आज 10वें साल में हम खड़े हैं? हम उम्मीद करते थे कि 20 करोड़ युवाओं को रोजगार मिलेगा। आज देश का युवा दर दर भटक रहा है रोजगार की तलाश में। क्या हुआ उन वादों का जिसमें काला धन वापस आने वाला था? क्या हुआ उन जुमलों का जिसमें 15 लाख प्रत्येक नागरिक के खातों में आने वाले थे? आने वाली 2024 के चुनाव में क्या होगा नया जुमला? किस तरह से हम जनता के बीच में जाएंगे? क्या इस बारे में इस सरकार ने विचार किया है? कांग्रेस पार्टी के सीधे सवाल, देश का जवान, किसान, महिला, युवा आज सड़क पर है। दिल्ली छावनी में बदल गई। दिल्ली में किसान देश भर से पहुंच रहे हैं, लेकिन हमारे देश के प्रधानमंत्री के पास 2 मिनट का समय भी नहीं है कि वो उनसे मिले और उनकी बात सुने। राजनीति करने का समय पूरा है। आजकल हमारे देश में एक नई तरीके की राजनीति शुरू हुई है, भारत रत्न की राजनीति, जहां पर एक तरफ तो संसद में खड़े होकर देश के प्रधानमंत्री कहते हैं कि इस बार हम लोग 400 पार जाएंगे। अच्छी बात है, 400 पार जाएंगे, लेकिन ऐसी क्या खलबलाहट है कि देश के विभिन्न हिस्सों में आप दलों को तोड़ रहे हैं, अपने साथ लाने का काम कर रहे हैं, भारत रत्न की राजनीति कर रहे हैं। भारत रत्न क्या होता है? सर्वोच्च और सबसे उत्तम श्रेणी का नागरिक अवार्ड है हमारे देश का। हमारे रत्न होते हैं वो लोग। हमें गर्व है जिस तरह से हमारे देश में भारत रत्न से सम्मान किया जाता है सम्मानित नागरिकों को। उनके जिन श्रेणियों में उन्होंने काम किया है उसको सम्मान दिया जाता है, लेकिन उनकी नीतियों का क्या? क्या आज डॉक्टर स्वामीनाथन जी खुश होंगे देखकर किसानों की हालत? ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत।